આવનાર સમયમાં યુદ્ધ ચાલુ કરનાર દેશો યુદ્ધ ચાલુ તો કરશે પરંતુ એને બંધ કરવાનું ભૂલી જાય એવી શક્યતાઓ રહેશે. યુદ્ધના ભારેથી અતિભારે પવનોને કારણે આ યુદ્ધની ચર્ચા યુદ્ધના સૈનિકો કરતા પાનના ગલ્લે તથા ચાર રસ્તે વધુ થાય એવી શક્યતાઓ રહેશે, જેથી એવાથી દૂર રહેવું. બરાબર. આખા જીત પછી અમેરિકાના રાષ્ટ્રપતિ હોર્મુઝની નજીક 1 BHK ફ્લેટ ભાડે શોધે એવી શક્યતાઓ રહેશે. પરંતુ તેમના ગ્રહોના વિચિત્ર યોગને કારણે તથા એમનો સ્વભાવ મળતાવડો ન હોવાથી એમને એક નાની ખોલી પણ ભાડે મળશે નહીં એવી શક્યતાઓ રહેશે. મધ્ય પૂર્વના દેશો વચ્ચે શાંતિ વાર્તા માટે આગામી સમયમાં ગોકુલધામ સોસાયટીમાં રહેતા ચંપકલાલ ગળાનો સંપર્ક કરવામાં આવે એવી શક્યતાઓ રહેશે. આ સમયમાં પૃથ્વી ઉપર ખૂબ જ ડખા અને માથાકૂટ હોવાથી એલિયનો પણ આ વર્ષે પૃથ્વી ઉપર આવવાનું ટાળે એવી શક્યતાઓ રહેશે. મધ્ય પૂર્વના યુદ્ધને કારણે હોર્મુઝની ખાડીની આજુબાજુમાં 1 BHK તથા 2 BHK ફ્લેટોના ભાવ આસમાને ચડે એવી શક્યતાઓ રહેશે. તેથી રોકાણકારોએ ખાસ ધ્યાન રાખવું. યુદ્ધના આવા વાતાવરણમાં દરેક ધંધા મંદી હોવાથી ગુજરાતના વેપારીઓ હોર્મુઝની ખાડી નજીક જમીનોની લે વેચ તથા દલાલીમાં રસ ધરાવે એવી શક્યતાઓ રહેશે. વરસાદની બાગાઈ માટે વાદળ ઊભું નહીં, ગમે તે વાર હોય તહેવાર હોય, માથાકૂટ હોય કે ડખા હોય, ચૂંટણી હોય કે યુદ્ધ હોય, વરસાદની બાગાઈ 365 દિવસ બેકગ્રાઉન્ડમાં ચાલુ રહેશે તેની ખાસ નોંધ લેવી. આ પ્રકારની વધુ બાગાઈઓ માટે જોડાયેલા રહેવું તથા તમારે જે વિષયમાં બાગાઈ સાંભળવી હોય તે વિષય કોમેન્ટમાં જણાવો. ધન્યવાદ. વાત તો સહી છે.